જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજે સવારથી સાંજ દરમિયાન રાજ્યની બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું હતું। જામનગર શહેરમાં પણ કોર્ટ પરિસર ખાતે વકીલ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। સાંજે મતદાન પૂર્ણ થવાના સમયે જામનગરમાં 67% મતદાન નોંધાયું હતું। કુલ 1876 મતો પૈકી 1265 મતોનું મતદાન થયું છે। અત્રે નોંધનીય છે કે બાર કાઉન્સિલની આ ચૂંટણી કારોબારીના 23 સભ્યોને ચૂંટવા માટે યોજાઈ હતી। આ 23 પૈકી 5 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। જામનગરમાં પણ 2 મહિલા ઉમેદવારોએ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। આ ઉપરાંત 3 પુરુષ ઉમેદવારો મળી જામનગરમાં આ વખતે દર 5 વર્ષે યોજાતી આ ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો લડી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ 23 જગ્યાઓ માટે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે। આજે આ ચૂંટણીના મતદાન સમયે ચૂંટણીના ઉમેદવારો મનોજ અનડકટ, અશોક જોશી તથા ચાંદનીબેન પોપટે ચૂંટણી અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઇલેક્શન કોન્ટેસ્ટ કરું છું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સ્ટેચ્યુટરી બોડી છે અને દર 5 વર્ષે એડવોકેટ એક્ટના પ્રોવિઝન મુજબ એની ચૂંટણી થાય છે। જામનગરમાંથી મારા સિવાય ચાંદનીબેન પોપટ, મીનાબેન ભાયાણી, અશોક જોશી અને દોશીભાઈ એમ કુલ 5 ઉમેદવાર છે અને સમગ્ર ગુજરાતમાંથી 99 ઉમેદવાર છે। ટોટલ ગુજરાતમાં 76,000 જેટલા મતો છે। એમાંથી 99 ઉમેદવારમાંથી માત્ર 23 ને પસંદગી કરવાની છે। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ 5 સીટ સ્ત્રી અનામત થઈ છે અને 2 ને નોમિનેટ કરવાની છે, એટલે 18 પુરુષો માટેની સીટ છે। 3 ટર્મ અગાઉ હું ઇલેક્ટ થયો હતો, આ મારી 4થી ટર્મ માટે મેં ઉમેદવારી કરી છે। મને આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે આજે તારીખ 6/3/2026 રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણી આમ કહેવા જઈએ તો સામાન્ય ચૂંટણીઓ કરતાં અલગ છે, કારણ કે પ્રેફરન્સ વોટ આપવાના હોય છે। દરેક ઉમેદવારોને જે તે લોકલ અથવા તો કોઈ પણ આખા ગુજરાતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી મત આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાત છે એ કોઈ પણ એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ એમ એની પોતાની પસંદગીના વ્યક્તિની પસંદગી કરી શકે છે। અને ખાસ જણાવવાનું એ છે કે જામનગરની અંદર આ વખતે પ્રથમ વખત 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને દરેક ઉમેદવારોએ પોતાની રીતે ખૂબ જ મહેનત કરી છે। અમારી આ ચૂંટણીમાં અમારે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવાનો હોય છે, સમગ્ર ગુજરાતના વકીલોનો સહકાર લેવાનો હોય છે। આ માટે અમે બધાએ દિવસ રાત એક કરી અને પ્રયાસો કર્યા છે કે ભાઈ દરેકને પોતપોતાની ઈચ્છા મુજબનું રિઝલ્ટ મળે। બીજી એક ખાસ વાત કહેતા મને ખૂબ આનંદ થાય છે કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આ વર્ષે સર્વપ્રથમ બહેનો માટે પ્રતિનિધિત્વ માટે અનામત સીટો રખાઈ છે। આ અનામત સીટ માટે પણ આશરે 21 બહેનોએ, ટોટલ 21 બહેનોએ ફોર્મ ભરેલા છે અને 21 બહેનોએ ખૂબ જ મહેનત કરેલી છે અને આ 21 બહેનોમાંથી સમગ્ર ગુજરાતમાંથી 5 બહેનોની પસંદગી કરવાની છે, જેથી આ ચૂંટણી છે એ ખરેખર દરેક ઉમેદવારોની ખૂબ જ મહેનત માગી લે છે। સમગ્ર ગુજરાતમાંથી આ ઇલેક્શન કન્ટેસ્ટ કરે છે। 23 ઉમેદવારોને સિલેક્ટ કરવાના છે। ઇલેક્શન પ્રોસેસથી 23 ઉમેદવારો લેવાના છે, જેમાં 5 મહિલા અનામત છે અને 23 માંથી 18 એ જેન્ટ્સ ઉમેદવારો કે જે જનરલ કેટેગરી છે। ટોટલ 18 એક અને 5 મિનિમમ મહિલા ઉમેદવારો છે। માનનીય સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન મુજબ 33% અનામત છે, એટલે 5 મહિલા ઉમેદવારો ટોટલ 23 છે। 99 ઉમેદવારમાંથી 23 ઉમેદવારો સિલેક્ટ કરવાના છે, ઇલેક્શન પ્રોસેસથી ઇલેક્ટ કરવાના છે અને 99 ઉમેદવારો છે એ આશાસ્પદ છે। દરેક પોતાની રીતે પોતાનું બતાવી અને બાર કાઉન્સિલ માટે વકીલોના હિતમાં કંઈ કરી માંગવા માંગે છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આજે ગુજરાતમાંથી 99 ઉમેદવારો ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાવા માટે આજે કન્ટેસ્ટ કરી રહ્યા છે ઇલેક્શન। આ ઇલેક્શન છે એ સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા એટલે કે બાર કાઉન્સિલના ઉમેદવાર અને બાર કાઉન્સિલ એક એવી સંસ્થા છે સાહેબ, અમારા વકીલો માટે એવી સંસ્થા છે કે જે તમામ ગુજરાતના તમામ વકીલોને રિપ્રેઝન્ટ કરે છે, એટલે મહત્વની જગ્યા છે અને એમાં મહત્વના અને સારા ઉમેદવારો ચૂંટાય એવા પ્રયત્નો સાથે તમામ વકીલો છે એ આજે મતદાન કરી રહ્યા છે। આ ચૂંટણી છે એ પ્રક્રિયા પ્રેફરન્શિયલ વોટ સિસ્ટમથી પ્રક્રિયા છે, એટલે દરેક ઉમેદવારો દરેક મતદારો પોતાનો પ્રેફરન્સ એના યોગ્ય લાગત ઉમેદવારને આપી શકે એમ છે। જવાબદારીવાળી જગ્યા છે, એટલે દરેક મતદારને મારી એવી નમ્ર રજૂઆત છે કે યોગ્ય ઉમેદવારને કોઈ પણ જાતના લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરે અને બાર કાઉન્સિલમાં ઇલેક્ટ થાય ત્યારે અમે બધા કેન્ડિડેટનો અને ખાસ કરીને હું એટલું તો વચન આપી શકીશ, મેક્સિમમ પ્રયત્નો વકીલોના હિતમાં કરી શકું।